કરીએ સૌથી પહેલા બનાસકાંઠામાં યુવતી પાસે બેભત્સ માંગ કરી માર મારવામાં આવ્યો। થરાદના ગઢસીસરમાં યુવતીની છેડતી કરીને માર મરાયો છે। આરોપીઓએ ખેતરમાં ઢોર ઘૂસવાની બાબતે છેડતી કરી હતી। યુવતીને બચાવવા આવેલા તેના સંબંધીને પણ ધોકા માર્યા। યુવતીને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવી છે। યુવતીએ 2 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી પોલીસ જલ્દીથી તપાસ કરે તેવી માંગ કરી છે। રમેશ પ્રજાપતિ અને દેવશી પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠ્યા છે। તો આરોપીઓએ ખેતરમાં ઢોર ઘૂસવા બાબતે છેડતી કરી અને તે બાદ યુવતીને ઢોર માર માર્યો। સારવાર હેઠળ યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે 2 લોકો સામે। તાત્કાલિક ધોરણ પર પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે। જે પરિવારજનો તેને બચાવવા માટે પહોંચ્યા હતા તેમને પણ ધોકા વડે માર મારવામાં આવ્યો। આ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાય છે કે ઢોરની જેમ યુવતીને મારવામાં આવી રહી છે। પહેલા છેડતી કરવામાં આવી, ત્યારે મારા કાકાના છોકરા તે રમેશભાઈ છે તે મારા જોડે 1 મહિનાથી છેડતી કરતો તો મને કીધું કે હું તને રાત દિવસ તું મોડા વેલા તને પકડીશ તારી જોડે બળજબરી કરીશ, જબરજસ્તી તને પકડીને મારે કરવાનું છે ને તે હું કરી લઈશ એવી રીતે મને ધમકી આપી। જ્યારે પછી આ મને એકલી જોઈને એ રમેશે મારી જોડે બળજબરી કરવા રેપ કરવા આવ્યો ત્યારે મેં એને ધક્કો મૂકીને દૂર કાઢ્યો તો એ મારી જોડે માથે આવ્યો તો એટલે પછી મેં ધક્કો મૂકીને છેડો કાઢ્યો તો મને એમ કીધું એટલે એને મને ખૂબ જ માર માર્યો। માથામાં ને કમરમાં ખૂબ ધોકા ચડ્યા। તો જે રીતે બનાસકાંઠામાં યુવતીને બચાવવા આવેલા તેના સંબંધીઓ તેમને પણ ધોકા વડે માર મારવામાં આવ્યો। આ દ્રશ્યો આપને વિચલિત પણ કરી શકે છે। જે રીતે આપની ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે ઢોરની જેમ આ યુવતીને મારવામાં આવી રહી છે અને બીજો એક વ્યક્તિ આરામથી તેનો વિડીયો ઉતારી રહ્યો છે। આ તમામ બાબતને લઈને હાલ તો પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, પણ આ હિંસા ક્યારે અટકશે? મહિલા સુરક્ષાને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે। પરિવારજનો જ્યારે તેને બચાવવા માટે પહોંચ્યા તેમને પણ ધોકા વડે માર મારવામાં આવ્યો। યુવતીએ 2 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પહેલા યુવતી પાસે બેભત્સ માંગ કરવામાં આવી અને તે બાદ તેને માર મારવામાં આવ્યો। થરાદના ગઢસીસરની આ ઘટના